નરેન્દ્ર મોદી વડોદરા આવી શકે છે। ટાટા એરબેઝના લોકાર્પણ માટે પીએમ મોદી વડોદરાની મુલાકાતે આવી શકે છે। 28મી ઓક્ટોબરે પીએમ મોદી વડોદરા આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। પીએમ મોદીના સંભવિત પ્રવાસને લઈને તૈયારીઓ હાથ ધરવામાં આવી। શહેરી વિકાસના અગ્ર સચિવ અશ્વિની કુમારે વડોદરામાં બેઠક કરી મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ સાથે આ બેઠક કરી હતી। વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા રવિ। રવિ, પીએમ મોદી વડોદરાની મુલાકાતે આવી શકે છે? બિલકુલ, વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે। ટાટા એરબેઝના લોકાર્પણ પ્રસંગે પીએમ મોદી વડોદરા આવશે તેવી વાત અધિકારીઓના સૂત્રો પાસેથી જાણકારી મળી છે। મહત્વની બાબત છે કે 28મી ઓક્ટોબરે વડોદરામાં ટાટા એરબેઝ જ્યાં બનાવવામાં આવ્યું છે, જ્યાં મેક ઇન ઇન્ડિયા અંતર્ગત જે તમામ જે એરક્રાફ્ટ તૈયાર થઈ રહ્યા છે તે આખા એની પ્રસંગનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે પીએમ મોદી। સંભવિત વડોદરાની તેમની મુલાકાત છે અને તેને લઈને તંત્રએ તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે। રજાના દિવસે શહેરી વિકાસના અગ્ર સચિવ ગઈકાલે અશ્વિની કુમાર વડોદરામાં આવ્યા અને મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સહિતના અધિકારીઓ સાથે બેઠક કરીને જે રૂટ છે પીએમ મોદીનો તે તમામ રૂટને સુંદર બનાવવા માટે તેમજ તમામ કામગીરી કરવા માટે સૂચના આપવામાં આવી છે અને પોલીસ તંત્ર પણ પીએમ મોદીના પ્રવાસને લઈને સતર્ક બની ગયું છે। જી રવિ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।